કહેવાય છે કે 12 જ્યોતિર્લિંગનું તો સ્મરણ કરવા માત્રથી મનુષ્ય જીવના પાપ કર્મનો નાશ થઈ જાય છે અને એટલે જ તો શ્રાવણ માસમાં દ્વાદશ જ્યોતિર્લિંગના દર્શનનો સવિશેષ મહિમા છે। પરંતુ અમારે આજે એક એવા જ્યોતિર્લિંગની વાત કરવી છે કે જેનું સાનિધ્ય માત્ર શ્રદ્ધાળુઓને પવિત્ર ઉર્જાથી ભરી દે એટલું જ નહીં, પરંતુ મહાદેવનું આ રૂપ ભક્તોને પરમ સુરક્ષાની અનુભૂતિ કરાવનારું છે। શિવજીના મહાકાય રૂપનો પરચો આપતું આ જ્યોતિર્લિંગ એટલે ભીમાશંકર જ્યોતિર્લિંગ। નમસ્કાર, એચડી ન્યૂઝ સાથે હું પૂજા રાવલ। શિવજીના 12 જ્યોતિર્લિંગોમાંથી છઠ્ઠું ભીમાશંકર જ્યોતિર્લિંગ એ મહારાષ્ટ્રના પુણેથી લગભગ 110 કિલોમીટરના અંતરે આવેલું છે। સહ્યાદ્રી પર્વત પર ભીમા નદીના સાનિધ્યમાં સ્થિત આ શિવધામ એટલે તો પ્રકૃતિના અખૂટ સૌંદર્ય મધ્યે શોભતું શિવધામ। શ્યામ પથ્થરમાંથી કંડારાયેલું આ મંદિર નાગર શૈલીથી નિર્મિત છે અને વાસ્તુકલાનું શ્રેષ્ઠ ઉદાહરણ પણ। દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં દેવોના દેવ મહાદેવના દિવ્ય રૂપના દર્શનાર્થે ઉમટતા જ રહે છે। અહીં ગર્ભગૃહમાં મહાદેવના અત્યંત દિવ્ય રૂપના ભક્તોને દર્શન થાય છે। ભીમનો અર્થ થાય છે મહાકાય અને તેના પરથી જ ભક્તો આ શિવલિંગને મોટેશ્વર મહાદેવના નામે પણ ઓળખે છે। પુરાણ અનુસાર જે વ્યક્તિ 12 જ્યોતિર્લિંગના નામનો જાપ કરતા મહેશ્વરના આ ભીમાશંકર રૂપના દર્શન કરી લે છે તેના તો 7 જન્મોના પાપ નષ્ટ થઈ જાય છે। માન્યતા છે કે આ જ્યોતિર્લિંગના દર્શન માત્રથી વ્યક્તિના બધા જ દુઃખ દૂર થઈ જાય છે। અહીંથી જ ભીમા નદી પણ નીકળે છે। દ્વાદશ જ્યોતિર્લિંગમાં ભીમાશંકર મહાદેવ એ છઠ્ઠું સ્થાન ધરાવે છે। શિવપુરાણની કોટિરુદ્ર સંહિતાના અધ્યાય 19થી 21માં ભીમાશંકર જ્યોતિર્લિંગ સંબંધી કથાનો ઉલ્લેખ જોવા મળે છે। તેમાં આ જ્યોતિર્લિંગને ભીમાશંકર તરીકે વર્ણવવામાં આવ્યું છે। પુરાણમાં વર્ણિત કથા અનુસાર કુંભકર્ણના મૃત્યુ સમયે તેની પત્ની રાક્ષસી કર્કટી સગર્ભ હતી। તેણે ભીમા નામે અત્યંત શક્તિશાળી પુત્રને જન્મ આપ્યો। ભીમા જ્યારે મોટો થયો ત્યારે તેની માતાએ તેને તેના પિતાના વધની કહાની કહી। આ સાંભળી ભીમા શ્રી રામ જેમના અવતાર હતા એવા શ્રી હરિને પોતાના પિતાની હત્યાના દોષી માનવા લાગ્યો। તેણે વિષ્ણુ સાથે બદલો લેવાનું નક્કી કર્યું। શ્રી હરિ સાથે બદલો લેવા ભીમાએ અનેક વર્ષો સુધી કઠોર તપસ્યા કરી। તેની તપસ્યાથી પ્રસન્ન થઈને બ્રહ્માજીએ તેને અતુલનીય બળ આપ્યું અને પછી તો ભીમાએ ત્રણેય લોકોમાં હાહાકાર મચાવી દીધો। દુઃખી થયેલા દેવતાએ દેવાધિદેવ મહાદેવનું શરણ લીધી। પછી ભોળિયા મહાદેવે દેવતાઓને રક્ષાનું વચન આપ્યું। ત્યાં જ બીજી તરફ અસુર ભીમાએ શિવજીના જ એક પરમ ભક્ત એવા કામરૂપ દેશના રાજા સુદક્ષિણને બંદી બનાવ્યા। તેમને પરેશાન કરવાનું શરૂ કરી દીધું। એકવાર ક્રોધમાં આવીને ભીમા સુદક્ષિણ દ્વારા પૂજિત શિવલિંગને નષ્ટ કરવા તલવાર સાથે ઘૂસી ગયો, પણ ત્યાં જ શિવજી પ્રગટ થયા અને સ્વયં ભીમેશ્વર એટલે કે કદાવરમાં પણ અત્યંત કદાવર એવા તેમના રૂપનો પરિચય આપતા શિવજીએ રાક્ષસ ભીમાનો વધ કરી દીધો। ત્યારબાદ દેવતાઓ તથા ઋષિ મુનિઓએ ભગવાન શિવને પ્રાર્થના કરી કે તમે આ સ્થાન પર કાયમ માટે નિવાસ કરો। આ રીતે બધાની પ્રાર્થના સાંભળી ભગવાન શિવ તે સ્થાન પર ભીમાશંકર જ્યોતિર્લિંગના સ્વરૂપે સ્થિર થઈ ગયા। જો તમારે ભીમાશંકર મંદિરની યાત્રા કરવી છે તો ઓગસ્ટ અને ફેબ્રુઆરી મહિનાની વચ્ચે જાઓ। અહીં દેવ દર્શને આવો એટલે તમને કોઈ હિલ સ્ટેશનમાં આવ્યા હોય તેવો અનુભવ થશે। ભીમાશંકર નજીક સહ્યાદ્રીના પર્વતોમાં 2 જાણીતા ફરવાલાયક સ્થળો પણ આવેલા છે, એક દુર્ગ અને બીજું ધાકોબા, જે ખૂબ જાણીતા પણ છે। ગાઢ જંગલ અને ચોમેર લીલોતરી ધરાવતો આ ટ્રેક શહેરની ભાગદોડવાળી લાઈફ ભૂલાવી દેશે, સાથે જ માનસિક શાંતિ પણ આપશે। અહીંયા આવતા શ્રદ્ધાળુઓ ઓછામાં ઓછા 3 દિવસ જરૂર રોકાઈ શકે છે। અહીં શ્રદ્ધાળુઓ માટે રોકાવાની દરેક પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। ભીમાશંકરથી થોડા જ અંતર પર સિનોલી અને ઘોડાગાંવ છે, જ્યાં તમને દરેક પ્રકારની સુવિધાઓ મળી જશે। હવે ભીમાશંકર જ્યોતિર્લિંગ મંદિર સુધી પહોંચવા માટે પુણેથી બસ સુવિધા તથા ટેક્સી સરળતાથી મળી જાય છે। પુણેથી AMRTCની સરકારી બસો દરરોજ સવારે 5 વાગ્યાથી 4 વાગ્યા સુધી ચાલે છે, જેને પકડીને તમે સરળતાથી ભીમાશંકર મંદિર સુધી પહોંચી શકો છો। મહાશિવરાત્રિ અથવા દરેક મહિનામાં આવતી શિવરાત્રિને અહીં પહોંચવા માટે વિશેષ બસની વ્યવસ્થાઓ પણ કરવામાં આવે છે। મંદિરથી સૌથી નજીકનું રેલવે સ્ટેશન પુણે છે। પુણેથી ભીમાશંકર માટે બસ તથા ટેક્સીઓ ઉપલબ્ધ છે। પુણેમાં જ એરપોર્ટ પણ છે। તમે પુણે સુધી હવાઈ માર્ગથી પણ આવી શકો છો।
બસ આ જ માન્યતા અનુસાર ભીમાશંકર જ્યોતિર્લિંગના તો દર્શન માત્રથી વ્યક્તિને સમસ્ત દુઃખોથી મુક્તિ મળી જાય છે અને મૃત્યુ બાદ તેની સ્વર્ગલોકની પ્રાપ્તિ થઈ જાય છે. એ જ કારણ છે કે ભક્તો ભીમાશંકરના દિવ્ય રૂપના દર્શન માટે હંમેશા ઉત્સાહિત રહે છે.